રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. એ ચરિત્રમાં આપણે જોયું કે યુધિષ્ઠિર એક રાજસૂય યજ્ઞ કરે છે અને ભગવાન કૃષ્ણ પોતાનો 5 જન્ય શંખ ત્યાં રાખે છે અને બોલે છે કે યજ્ઞ પૂર્ણ થઈ જશે અને સરસ રીતે પૂર્ણ થઈ જશે ને તો આ શંખ વાગશે, વગાડ્યા વગર વાગશે અને આપણે બધાને ખાતરી કરાવશે કે યજ્ઞ સરસ રીતે પૂર્ણ થઈ ગયો છે. હવે યજ્ઞ બરોબર સરસ રીતે પૂર્ણ થઈ ગયો પણ શંખ ન વાગ્યો. એટલે બધા પૂછે કૃષ્ણ ભગવાન શું કમી રહી ગઈ કે આ શંખ વાગતો નથી? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે શંખ ન વાગવાનું રહસ્ય તમે મારી પાસેથી સાંભળો. કે કૃષ્ણ કે આ વાત અતિશય ગુપ્ત છે, પણ ગુપ્ત હોવા છતાંય હું તમને કહું છું કે શા માટે શંખ વાગ્યો નથી. કે આ શંખ એટલા માટે નથી વાગ્યો કારણ કે અહીંયા કોઈ પ્રેમી ભક્તએ ભોજન નથી કર્યું એટલે આ શંખ વાગતો નથી. તો કૃષ્ણને પૂછે છે બધા કે અહીંયા તો બહુ મોટા ઋષિ મુનિ આવેલા છે, સુખદેવજી, વેદવ્યાસજી, વિશ્વામિત્રજી, વશિષ્ઠજી, આવા મોટા મોટા ઋષિ મુનિઓ આવેલા છે, તો કેમ શંખ નથી વાગતો? તો ભગવાન કે અહીંયા ઋષિ મુનિ આવેલા છે, બિલકુલ સાચી વાત છે, અને ચારેય દિશામાંથી ઋષિ મુનિ આવ્યા છે, બરાબર છે. કે પણ અહીંયા ભૂમિ બધી સંતોથી છવાઈ ગઈ છે, બધાએ ભોજન લીધું છે, પરંતુ રસિક વૈષ્ણવ સંતને ભોજન નહીં કિયા હે. મતલબ કોઈ રસિક જે અતિ રસિક હોય એવો અતિ રસિક છે ને સંત, એને અહીંયા ભોજન કર્યું નથી. તો કે ભાઈ આ કેવો રસિક? એમ એવો આ વિશ્વામિત્રના અંત એને શું રસિક નથી? તો કે અહીંયા એવા રસિકે ભોજન નથી કર્યું જે પોતાની જાતને છુપાવીને બેઠો છે. દુનિયામાં ખબર પણ નથી કે આ ઋષિ એવડો રસિક ભક્ત છે, દુનિયાને ખબર નથી, એવા રસિક ભક્તએ ભોજન નથી કર્યું એટલે તમારો યજ્ઞ અધૂરો છે એમ કે છે. તો કે અહીંયા તો ઘણા બધા ઋષિ મુનિ આવેલા છે એમ. તો કે આમાંથી કોઈ રસિક નથી? કેટલા ઋષિ મુનિ ભક્ત અહીંયા બધા આવી ગયા છે, એમાં રસિક નથી? તો કૃષ્ણ કે અવશ્ય આ ઋષિ મુનિઓ ઉત્તમ ઉત્તમ ભક્ત છે. આ ઋષિ મુનિઓ બધા બહુ સારા ભક્ત છે, અવશ્ય ભક્ત છે. કે પણ મારા હૃદયની એક ગુપ્ત વાત કહું છું કાનુડો. કે હું સર્વશ્રેષ્ઠ રસિક એને જ માનું છું જેને પોતાની જાતિ, વિદ્યા, જ્ઞાન આદિનો બિલકુલ અહંકાર ન હોય. વાહ રે વાહ! એને જ હું ઊંચો રસિક માનું છું. અહીંયા બધા ઋષિ મુનિ આવેલા છે, એ બધા ઋષિ મુનિના આશ્રમ છે. કૃષ્ણ કે આશ્રમમાં ચેલાઓ છે, ચેલાઓ એને પૂજે છે, માન સન્માન બધું આપે છે, એટલે હજી હું એને થોડાક નીચા રસિક માનું છું. મને ભગવાન કે જે ગુપ્ત રસિક છે ને એ એક આખો અલગ જ મને પ્રિય છે. ભગવાન એવું કહે છે. આ ચરિત્ર ઉપરથી ખાતરી થાય કે જેટલા આપણે ગુપ્ત રહેશી, જેટલી આપણી ભક્તિને છુપાવશી, એટલા જ આપણે ભગવાનના પ્યારા બની જશી. જેટલી છુપાવશી, જેટલું છુપાવ્યું એટલા જ તમે ઈશ્વરની નજીક છો એમ માનો. ભક્તિ પ્રગટ કરવી જોઈએ નહીં. તો કૃષ્ણ કે રસિક તો છે, પણ એક એવો રસિક છે જે છુપાઈને રહે છે, જેને જાતિ, વિદ્યા, જ્ઞાન બિલકુલ એ કઈનો અહંકાર જ નથી, અને ઈ ભક્ત પોતાની જાતને દાસોનો દાસ માને છે. દાસોનો દાસ. હવે જે દાસોનો દાસ હોય એના મનમાં અભિમાનની ગંધ પણ હોતી નથી. બિલકુલ. જે ભક્ત ખરેખર દાસોનો દાસ બની ગયો છે એની અંદર અભિમાનની થોડીક પણ ગંધ હોતી નથી. એટલે કૃષ્ણ કહે છે યજ્ઞ પૂર્ણ કરવો હોય તો એવા ભક્તને લઈ આવો ને જમાડો, એવા રસિકને કે જેને કોઈ ઓળખતું ન હોય, એવો છુપાઈને રહેતો હોય, એવા ભક્તને જમાડો, ત્યારે યજ્ઞ પૂરો થશે. આટલું ભગવાન કૃષ્ણ બોલ્યા. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ.
કૃષ્ણ કહે છે કે મારી વાતને તમે મિથ્યા ન માનતા. હા ખરેખર એવો રસિક ભક્ત નથી આવ્યો એટલે નથી જ આવ્યો. તો કૃષ્ણ એમ કે છે મારી વાતમાં વિશ્વાસ રાખજો. શું કામ કે છે? તો કે મૃષા ન હોય દેવ ઋષિ ભાષા. જેમ નારદજીની વાણી કોઈથી મૃષા એટલે ખોટી પડતી નથી, એવી રીતે કૃષ્ણ કે મારું વચન પણ ક્યારેય ખોટું પડતું નથી. હા હું બિલકુલ સત્ય કહું છું, બિલકુલ સાચું કહું છું કે અહીંયા કોઈ પ્રેમી ભક્તએ ભોજન કર્યું નથી. એટલે મારી વાતને ખોટી ન માનતા. જો નારદજીની વાત ખોટી ન પડતી હોય તો ભગવાન શ્રી કૃષ્ણની વાત કઈ રીતે ખોટી પડી શકે? હા એ શક્ય નથી, સંભવ નથી. ફરી કૃષ્ણ કહે છે મારી વાતને સાચી માનજો. એવું શું કામ કીધું સાચી? મતલબ હું બોલીશ ને તો પેલા તમને પ્રતીતિ નહીં થાય કે આવો ભક્ત હોય સંસારમાં કે જેને કોઈ ઓળખતું ન હોય. હા તમને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. તમને એમ થશે કે શું આવો ભક્ત સંસારમાં હોય? એટલે પહેલેથી જ કહી દઉં છું મારી વાત સાચી છે, સુંદર છે, માની લેજો તમે. તો કે બધાને આશ્ચર્ય ક્યાં થયું? આશ્ચર્ય ક્યાં થયું કે આવો ભક્ત સંસારમાં અમે જોયો નથી. આવો ભક્ત સંસારમાં જોયો નથી. સાચો ભક્ત ઈ જ છે કે જે ગુપ્ત રહીએ છે. હા भागवत संत रसवंत इनमें से एक एक भाव की प्राप्ति दुर्लभ है, तो तीनों एक साथ होना तो परम दुर्लभ है. जो અહીંયા ત્રણ વાત આવી. ભાગવત એટલે ભક્ત, સંત અને રસવંત. સંત અને રસવંત આ ત્રણેમાં ઘણો બધો ફરક છે. એમાં જે સંતને રસવંત કીધો, જે સંત રસમાં ડૂબેલો છે એવો સંત દુર્લભ છે. રસમાં ડૂબેલો ભક્ત અતિશય દુર્લભ. તો આજે સ્વપચ વાલ્મીકીજી હતા, જેનું ભગવાન કહે છે કે જે છુપાઈને રહે છે, એ ભાગવતે હતા એટલે ભક્તે હતા, સંતે હતા ને રસમાં ડૂબેલા હતા. ત્રણ ગુણ એની અંદર હતા. એટલે કૃષ્ણ કહે છે કે એ ત્રણ ગુણ એની અંદર આવી ગયા છે, તોય જગતને કહેતો નથી કે હું મોટો ભક્ત છું. એટલે કૃષ્ણ કે મને એ બહુ જ વાલો લાગે છે, બહુ જ પ્રિય લાગે છે. કૃષ્ણ એમ કહે છે. તો હવે અહીંયા કહે છે ભાગવત કોને કહેવાય, મતલબ ભક્ત કોને કહેવાય? તો કે હરિ ગુરુ દાસની સો સાચો સોઈ ભક્ત સહી. ભક્ત એને કહેવાય કે હરિ ગુરુ અને દાસની એટલે ભક્તો પાસે હાચો રહીએ. જે ત્રણ વ્યક્તિ પાસે કપટ ન કરે ને એને ભક્ત કહેવાય. હરિ એટલે ભગવાન પાસે કપટ નથી કરતો, જેવું હૃદયમાં હોય એવું બતાવી દે છે. પછી ગુરુ પાસે કપટ નથી કરતો, ગુરુ પાસે જેવું હોય એવું બતાવી દે છે. અને ભક્તો સામે, સંતો સામે કપટ નથી કરતો, જેવો છે એવો બતાવી દે છે. એને જ ભક્ત કહેવામાં આવ્યો. હરિ ગુરુ દાસની સો સાચો સોઈ ભક્ત સહી. ભક્તમાલમાં કીધું છે. આ ત્રણ પાસે એને સાચું રહેવું જોઈએ. પછી આજે સંત કોને કહેવાય? સંત તો કહે છે ઇતને ગુણ જામે સો સંત. આખું પદ અહીંયા નથી આપ્યું, આખું પદ બીજી જગ્યાએ આપેલું છે, પણ કહેવાનો અર્થ શું છે? જેનામાં આટલા ગુણ છે ને ઈ જ સાચો સંત છે. તો કે કેવા ગુણ? તો કે જેનામાં રાગ દ્વેષ નથી, કામ ક્રોધ લોભ જેની અંદર નથી, જે મતલબ સમ છે, સમાન ચિત્ત રાખીને જે ભજન કરે છે, ઈ છે ભગવાનનો સાચો ભક્ત. ઇતને ગુણ જામે સો સંત શ્રી ભાગવત મધ્ય જસ ગાવત શ્રીમુખ કમલાકંત. જે ભાગવતમાં ભગવાનનો યશ ગવાયેલો છે, એ ભાગવતમાંથી ભગવાનનો યશ ગાય છે ને ઈ સાચો ભક્ત છે. પછી હરિ કો ભજન સાધુ કી સેવા સર્વભૂત પર દાયા. હરિનું ભજન કરે છે, સાધુની સેવા કરે છે ને બધા પ્રાણીઓ ઉપર દયા કરે છે, ઈ ભગવાનનો સાચો ભક્ત છે. હિંસા લોભ દંભ છલ ત્યાગે વિષસમ દેખે માયા. હિંસા લોભ દંભ છલ એને છોડી દીધું છે અને ઝેર જેવી એને માયા દેખાય છે.
બહુ મોટું પદ છે, ચાલો આખું નથી લેવું, પણ છેલ્લે કહે છે ભગવત રસિક તાસુ કી સંગતિ તીનો તાપ નસાવન. ભગવત રસિક કહે છે કે આવા ભક્તની જો સંગતિ મળી ગઈ તો તમારા ત્રણેય તાપ લાગશે. જે આ સંસારના ત્રણેય તાપ છે એ તાપનો નાશ કરી નાખશે. હા એટલી બધી એક ભક્તની અંદર શક્તિ રહેલી છે. તો ભક્તની વ્યાખ્યા એવી સંત, જેનામાં આટલા ગુણ હોય ને સંત કહેવાય ને. રસવંત કોને કહેવાય? રસ સ્વરૂપ ભગવાનમાં જે નિરંતર ડૂબેલો છે.